Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 3. જો તમે એપિસોડ નંબર 2 ના જોયો હોય તો એકવારથી જરૂર વિઝિટ કરી આવો. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, જેમાં આપણે શીખવ્યું છે કે વોટ ઇઝ અ ફીચર ઇન C, વોટ ઇઝ અ સ્ટ્રક્ચર ઇન C, and how to compile your code in mobile without your laptop. સો આ છે એપિસોડ નંબર 3 અને આપણે આમાં શીખવાના છે વોટ ઇઝ અ ટોકન ઇન C એન્ડ હાઉ મચ ટાઈપ ઓફ ટોકન્સ. સો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી તમને આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વી આર નાવ ઓન આર PC સ્ક્રીન્સ. સો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઇઝી વેમાં ટોકન સમજાવી દઉં છું. ટોકન એટલે શું કે તે અલગ નાના નાના ભાગોમાં પ્રોગ્રામને વહેંચી નાખે છે, તેને ટોકન કહેવાય છે. જેમ તમે એક ઘર બનાવો ત્યારે પિલર્સ, વોલ, સ્ટાઇલ્સ, છત બધું ભેગું થાય ત્યારે એક ઘર બને છે. કોઈ પણ એક ટોકનથી તમે આખો પ્રોગ્રામ બનાવી શકતા નથી. તો તેમજ ટોકન્સ એક પ્રોગ્રામનો એવો પાર્ટ છે કે જે તે અલગ અલગ ટોકન્સ ભેગા કરીને એક પ્રોગ્રામ બનાવે છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સી પ્રોગ્રામિંગમાં ટોકન એટલે પ્રોગ્રામના સ્મોલેસ્ટ મિનિંગફુલ યુનિટ. જેમ મેં તમને હમણાં કહ્યું કે તે એક નાના નાના પાર્ટમાં ડિવાઈડ હોય છે. જ્યારે પણ તમે કોડ લખો છો ત્યારે કમ્પાઇલર કોડને નાના નાના ભાગોમાં ડિવાઈડ કરે છે અને એ નાના ભાગોને ટોકન્સ કહે છે. જેમ મેં કહ્યું એમ કે ઘર બનાવવા માટે દિવાલ, પિલર, સ્ટાઇલ બધાની જરૂર પડે છે, એમ ટોકન અલગ અલગ હોય છે. તેની મદદથી એક પ્રોગ્રામ બને છે. તો અહીં તમે જોઈ શકો છો કે ટોકનના ટાઈપ્સ આપ્યા છે, જેમાં છે કીવર્ડ, કોન્સ્ટન્ટ, ઓપરેટર, સ્ટ્રિંગ, આઈડેન્ટિફાયર એન્ડ સ્પેશિયલ સિમ્બોલ્સ. તો વધ્યા આપણે ફર્સ્ટ ટોકન તરફ, જે છે કીવર્ડ. સો કીવર્ડ એટલે કે પ્રી ડિફાઇન વર્ડ. તો સ્ટાર્ટ કરતા પહેલા તમને કહી દઉં કે પ્રી ડિફાઇન વર્ડ મીન્સ કે જેનો અર્થ અને નામ નક્કી થઈ ચૂક્યું છે. એકવાર તેનું નામ કે અર્થ નક્કી થયા પછી તમે તેમાં કોઈ પણ ફેરફાર કરી શકતા નથી. સો જેનો મિનિંગ ઓલરેડી કમ્પાઇલરને ખબર છે એનો મિનિંગ તમે બદલાવી શકતા નથી. સો આપણે સી પ્રોગ્રામમાં ઘણા એવા કીવર્ડ્સ આવે છે જે તમને નીચે આપ્યા છે, જેમ કે ઇન્ટીજર, ફ્લોટ, ઇફ, એલ્સ, વાઇલ, ફોર, રિટર્ન એક્સેટ્રા. સો હું તમને નાના એક્ઝામ્પલમાં સમજાવી દઉં કે ઇન્ટીજર છે એ તમે નંબર યુઝ કરી શકો છો ઇન્ટીજરથી. કેરેક્ટરથી તમે કોઈ પણ આલ્ફાબેટ યુઝ કરી શકો છો. તો તેમાં જો તમે હવે એમ કહો કે ઇન્ટીજરથી મારે કેરેક્ટર લેવા છે, જેમ કે આલ્ફાબેટ લેવા છે, તો તે શક્ય નથી. અને જો તમે એમ કહો કે મારે કેરેક્ટરથી નંબર્સ લેવા છે, તો તે પણ શક્ય નથી. સો પ્રી ડિફાઇન વર્ડ છે કીવર્ડ, તો તેને તમે કોઈ પણ પ્રકારે બદલી શકતા નથી. હવે જો તમારે એક્ઝામમાં લખવું હોય તો તમે એમ લખી શકો કે કીવર્ડ્સ આર રિઝર્વ વર્ડ ઇન સી હુઝ મિનિંગ ઇઝ ઓલરેડી ડિફાઇન્ડ, કે જેનો મિનિંગ પહેલેથી જ નક્કી છે, તેને તમે બદલી શકતા નથી. નાવ બીજું છે કોન્સ્ટન્ટ એટલે કે સ્થિર મૂલ્યો. હવે આપણે એમ કહી શકીએ કે મારો ફેસલો અટલ છે. આ સાંભળવામાં થોડુંક અજીબ લાગશે, પણ પ્રોગ્રામિંગમાં પણ એવું જ હોય છે કે એની વેલ્યુ 15 આપી દીધી પછી તમે તેની વેલ્યુમાં ફેરફાર કરી શકતા નથી. તો તેમાં તમે જોઈ શકો છો કોન્સ્ટન્ટ એટલે ફિક્સ વેલ્યુ, પ્રોગ્રામ દરમિયાન બદલાતી નથી. જેમ તમે આખી ઉંમર એક વર્ષ વધતા જશો, તમે 17 વર્ષના છો પછી 18 વર્ષના થયા, તો તમે એમ ના કરી શકો કે હું પાછો 15 વર્ષનો થઈ જાઉં. તો તમે એ વેલ્યુ બદલી શકતા નથી. જેમાં કે આપી છે કે ઇન્ટીજર કોન્સ્ટન્ટ 10. તો હવે ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે 10 છે, તો તમે તેને 15 કરી શકો નહીં કે 9 કરી શકો નહીં. તેમજ ફ્લોટ કોન્સ્ટન્ટ 3.14. ફ્લોટમાં તમે પોઈન્ટ પછી 2 આંકડા લઈ શકો છો, ડબલમાં પોઈન્ટ પછી 4 આંકડા લઈ શકો છો. જેમાં તમે જોઈ શકો છો કે કેરેક્ટર કોન્સ્ટન્ટ A છે, તો તમે તેને B કરી શકો નહીં. પછી તમે જુઓ છો સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ, કે હેલો છે એક સ્ટ્રિંગ છે. હવે જો HELLO અલગ અલગ વર્ડ્સ હોય તો તેને એરેમાં લખી શકાય, પણ સ્ટ્રિંગમાં નહીં. તો એમાં તમે જોઈ શકો છો હેલો લખ્યું છે, તો તમે એક હજી મીંડું વધારીને હેલો ન કરી શકો. ઓકે, સો એક્ઝામ્પલ છે એનું 10, પછી A 5.20, મેન્ટોરાઇઝ અલગ અલગ છે. હવે વધીએ આપણે નેક્સ્ટ ટોકન તરફ, જે છે ઓપરેટર્સ. તો આપણે જેમ કહ્યું કે લોજિક આવે છે સી લેંગ્વેજમાં, તો એ લોજિક તમે આ ઓપરેટર્સથી બનાવી શકો. કે જેમ તમે કહી શકો કે મારા માર્ક્સ 33 કરતાં વધારે હોય તો હું પાસ, અને 33 કરતાં ઓછા હોય તો હું ફેલ. તો એ જ આ લોજિક છે બધા અલગ અલગ. જેમાં તમે જોઈ શકો છો કે પહેલું છે એરિથમેટિક લોજિક, જેમાં છે પ્લસ, માઇનસ, ગુણાકાર, ભાગાકાર. પછી છે રિલેશનલ લોજિક, જેમાં છે લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ, નોટ ઇક્વલ.
લોજિકલ એન્ડ ઓર નોટ. પછી છે અસાઇનમેન્ટ ઓપરેટર, જેમાં તમે વેલ્યુને કોઈ સ્થાને અસાઇન કરી શકો છો. લાઈક કે એ છે તો એની તમે વેલ્યુ આપી 200, બી છે તો તેની આપી વેલ્યુ 202, તો એ અસાઇન કરવા માટે યુઝ થાય છે. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ એટલે કે તમે જેમ સેલરીમાં એમ કહો કે મારું ઇન્ક્રીમેન્ટ કરો, મારી સેલરી વધારો, એમ જ સી પ્રોગ્રામમાં હોય છે કે ભાઈ 1ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરો અથવા 10ની વેલ્યુ 1 સુધી ડિક્રીમેન્ટ કરો. ઓકે, સો વધીએ આપણે નેક્સ્ટ ટોકન તરફ, જે છે સ્ટ્રિંગ્સ. તો જેમ મેં હમણાં તમને સમજાવ્યું કે ABCDના એક વર્ડ્સથી તે કોઈ સ્ટ્રિંગ બનતું નથી. અથવા જો તમારું નામ સમજો કે આમાં આપ્યું છે જીત, તો અહીં તમે જોઈ શકો છો JEET, તો આ એક નામ નથી, આ છે એના સ્પેલિંગ્સ. તો બાજુમાં જોઈ શકો છો આ છે કરેક્ટ વે, જેને આપણે કહીએ છીએ સ્ટ્રિંગ. ઓકે, તો આમાં લખ્યું છે સ્ટ્રિંગ એટલે કેરેક્ટરનો ગ્રુપ ડબલ કોટ્સમાં. તો જેમ તમે જોઈ શકો છો આ ફર્સ્ટ છે એ છે કેરેક્ટર, સિંગલ કેરેક્ટર છે JEET, અને આખા કેરેક્ટર તમે મિક્સ કર્યા ત્યારે બન્યું સ્ટ્રિંગ. ઓકે, તો આ તમે નીચે જોઈ શકો છો, સ્ટ્રિંગ ઇઝ અ સિક્વન્સ ઓફ કેરેક્ટર એન્ક્લોઝડ ઇન ડબલ ક્યુ, કે ડબલ કોટમાં જ્યારે તમે કોઈ એક નામ બનાવીને લખો તેને સ્ટ્રિંગ કહેવાય છે. તો આગળ વધીએ આપણે પાંચમા ટોકન તરફ, જે છે આઈડેન્ટિફાયર. હવે આ તમારે સાંભળતા તમને મનમાં ખ્યાલ આવી ગયો છે, આઈડેન્ટિટી. તો આઈડેન્ટિટી એટલે થાય ઓળખ, અને મારી આઈડેન્ટિટી એટલે કે ઉર્વેશ. ઓકે, તો તેમાં તમે જોઈ શકો છો કે આઈડેન્ટિફાયર એટલે કે વેરિયેબલ, ફંક્શન, એરે જેવા નેમ્સ જેને તમે કોઈ વેલ્યુ કે લોજિક સાથે લિંક કરો છો. કે હવે આઈડેન્ટિટી શેના પરથી પડી શકે, કે જો તમે ભણાવતા હોય તો તમે શિક્ષક છો, જો તમે મકાન બનાવતા હોય તો તમે મિસ્ત્રી છો, એટસેટ્રા ઘણું છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે સમ, જે અહીંયા આપ્યું છે, સમ એટલે સરવાળો. માર્ક્સ, તો તમે રિઝલ્ટ જોયું હશે, એમાં પણ માર્ક્સ આવે કે આટલામાંથી આટલા માર્ક્સ આવ્યા. પછી છે ટોટલ સેલેરી, કે ભાઈ તમને પૈસા મળે છે શેના કામના, તો એને તમે સેલરી કહો. પછી મેન્ટોરાઇઝ, કે ભાઈ આપણે ભણાવીએ છીએ, આપણી ચેનલ છે તો એનું નામ છે મેન્ટોરાઇઝ. તો હવે થોડાક રૂલ્સ આપ્યા છે એ આપણે જાણી લઈએ. કે સ્ટાર્ટ ઓનલી વિથ લેટર ઓર અંડરસ્કોર, કે જ્યારે તમે કોઈ નામ શરૂ કરો પ્રોગ્રામમાં ત્યારે તમે ABCD XYZ કોઈ પણ આલ્ફાબેટથી સ્ટાર્ટ કરી શકો છો. પછી છે ડિજિટ્સ અલાઉડ આફ્ટર ફર્સ્ટ કેરેક્ટર, કે તમે કોઈ પણ નામ સ્ટાર્ટ કરો ત્યાં તમે નંબરથી સ્ટાર્ટ કરી શકતા નથી, તમારે ફરજિયાત ABCD લખવી પડે છે અથવા કોઈ આલ્ફાબેટ યુઝ કરવું પડે છે. જેમાં તમે જોઈ શકો છો ABC 1 2 3 XYZ 6. ઓકે, તો એ છે સાચું, પણ જો તમે એમ લખો કે 12AB, તો એ ખોટું છે, કેમ કે તમે ડિજિટ યુઝ ન કરી શકો નામ પહેલા. અને પછી લખ્યું છે 756ZXT, તો એ પણ ખોટું છે. કેમ કે ફર્સ્ટ ડિજિટ છે, આલ્ફાબેટ નથી. તો આલ્ફાબેટ જો ફર્સ્ટ હોય તો જ તમારો પ્રોગ્રામ અથવા આઈડેન્ટિફાયર સાચો પડી શકે છે. ત્રીજું છે નો સ્પેસ, જેમાં બતાવવામાં આવ્યું છે કે તમે કોઈ પણ એક નામ યુઝ કરો, જેમ કે ABC, તો એમાં તમે A ને B ભેગું લખ્યું છે, પણ C જોવો તમે અલગ લખ્યું, એનો પણ પ્રોબ્લેમ નથી. પણ વચ્ચે જે તમે આ સ્પેસ આપી છે એ તમારે એરર લાવી શકે છે. તો એનો સાચો વે છે કે A B લખીને જો સ્પેસ આપવી હોય તો નીચે અંડરસ્કોર કરી દો અને પછી C લખો. ઓકે, પછી લાસ્ટમાં છે કીવર્ડ આઈડેન્ટિફાયર ના બની શકે. જેમ કે ઇન્ટીજર છે તો તેને તમે શેના માટે યુઝ કરશો, કે તમે નંબર્સ લઈ શકો છો. કેરેક્ટર છે તો તેને તમે કેરેક્ટર માટે, એટલે કે આલ્ફાબેટ માટે યુઝ કરી શકો છો. પછી છે તમારે ફ્લોટ, તો પોઈન્ટ પછી 2 વેલ્યુ લઈ શકો છો, તેમાં તમે ABCD ના લખી શકો. અને લાસ્ટમાં છે ડબલ, પોઈન્ટ પછી 4 આંકડા આવી શકે. ઓકે, તો વધીએ લાસ્ટ ટોકન તરફ, જે છે સ્પેશિયલ સિમ્બોલ્સ, જે તમે ઘણીવાર જોયા જ હશે તમારા ફોનમાં. તો એમાં છે પ્રોગ્રામ સ્ટ્રક્ચર બનાવવા માટે સ્પેશિયલ કેરેક્ટર્સ. તો આ જે તમને અત્યારે દેખાઈ રહ્યા છે સ્ક્રીન ઉપર, એ ઓલરેડી આપણે પ્રોગ્રામમાં પરફોર્મ કરવાના જ છીએ. સો હું તમને સમજાવી દઉં કે ફર્સ્ટ છે તો બ્રેકેટ છે, એ ફંક્શન માટે યુઝ થશે, કે જેમ આપણો સ્ટાર્ટિંગનો મેઇન ડોર હતો સ્ટ્રક્ચરમાં જોયો એમ, ઇન્ટીજર મેઇન. તો તેમાં તમે જોયું હશે કે આપણે આ ફંક્શન યુઝ કર્યું હતું, જે પ્રોગ્રામમાં એન્ટર થવા માટે હોય છે. પછી આ સેકન્ડ છે બ્લોક. બ્લોક એટલે કે જે ફર્સ્ટ છે કર્લી બ્રેસીસ, એમાં આનાથી પ્રોગ્રામ સ્ટાર્ટ થશે, અને જ્યાં તમે આ કર્લી બ્રેસીસ કરશો ત્યાં પ્રોગ્રામ ખતમ થશે. ત્યારબાદ છે એરે, કે જ્યારે તમે એરે વાપરો ત્યારે કોઈ પણ વેલ્યુને સ્ટોર કરવા માટે તમે આ ટાઈપનો એક બોક્સ વાપરી શકો છો. પછી તેના બાદ છે સ્ટેટમેન્ટ ટર્મિનેટ, એટલે કે સેમિકોલન. જ્યારે તમે કોઈ સ્ટેટમેન્ટ લખો છો, લાઈક કે પ્રિન્ટએફ, સ્કેનએફ અથવા કોઈ પણ જાતનો એવો સ્ટેટમેન્ટ હોય,
તો તેના એન્ડમાં તમારે આ સેમિકોલન ફરજિયાત લગાવવું પડશે અથવા પ્રોગ્રામમાં એરર આવી શકશે. ત્યારબાદ છે સેપરેટર, કે જ્યારે તમે પ્રિન્ટએફ લખો તો અમુક વસ્તુ સેપરેટ કરવાની હોય છે, કે જેમ કે તમે આઈડેન્ટિફાયર લખ્યો તો એને સેપરેટ કરો, અથવા કોઈ વેલ્યુ આપી તો એને સેપરેટ કરો. ઓકે. ત્યારબાદ છે ડબલ કોટેશન અને સિંગલ કોટેશન, કે જ્યારે તમે કોઈ કેરેક્ટર એટલે કે એમાં સ્ટ્રિંગ લખો ત્યારે ડબલ કોટેશનમાં લખવાની હોય છે, અને જ્યારે તમે કોઈ સિંગલ આલ્ફાબેટ લખો એટલે કે A B C D તો એને તમારે સિંગલ કોટમાં લખવાની હોય છે. ઓકે. અને લાસ્ટમાં છે હેશ, તો એને પણ તમે નામ તરીકે યુઝ ના કરી શકો. તો આ હતા આપણા 6 ટોકન્સ, અને તમે પૂરો વિડીયો જોયો એના માટે થેન્ક યુ, અને તમને ઘણું બધું સમજવા મળ્યું હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો તમારા બાકી બધા મિત્રોને શેર કરો જેથી તેમને પણ હેલ્પ થઈ શકે. તો મળીએ એપિસોડ નંબર 4માં. અને જો એપિસોડ 1 ને 2 ના જોયા હોય તો જરૂરથી જોઈ લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે.